માતાના મઢે સિંચાઈ વિભાગ દ્વારા નવનિર્મિત બંધમાં લીકેજ, તાત્કાલિક રિપેર અને નિરીક્ષણની માંગ. માતાના મઢ ખાતે સિંચાઈ વિભાગ દ્વારા તાજેતરમાં નવનિર્મિત બંધ બનાવવામાં આવ્યો છે, પરંતુ ઉદ્ઘાટન થયા બાદ માત્ર 2 દિવસમાં જ બંધમાં લીકેજ જોવા મળ્યું છે. આશાપુરા મંદિર બિલકુલ સામે આવેલ આ બંધમાં લીકેજ થવાથી ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે. થોડા સમયમાં ફરીથી નવરાત્રિ મહોત્સવ શરૂ થવાનો હોવાથી મોટી સંખ્યામાં ભક્તોની અવરજવર રહેવાની છે. જો સમયસર રિપેર કામ કરવામાં નહીં આવે તો નવરાત્રિ દરમિયાન મોટી સમસ્યા ઊભી થવાની પૂરી શક્યતા છે તેવી ગ્રામજનો દ્વારા વારંવાર જાણ કરવામાં આવી રહી છે. આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક નિરીક્ષણ અધિકારી મોકલી યોગ્ય તપાસ કરી મજબૂત રિપેર કામગીરી કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે સાથે માતાના મઢ મંદિરના પાર્કિંગ વિસ્તારમાં અગાઉ જેવી ફરી ગડબડ અથવા અવ્યવસ્થા ન સર્જાય તે માટે પણ તંત્ર ખાસ ધ્યાન આપે તેવી જનમાંગ છે. ગ્રામજનોની સલામતી અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવી અત્યંત જરૂરી બની છે. રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ, લખપત તાલુકા. કરોડો રૂપિયાનું આ બંધ બનેલું છે. આ પાણી ક્યારે બંધ થશે? એકદમ જબરદસ્ત આ પાર્કિંગ બનેલી છે. આ ગાડીઓ પાર્કિંગની અંદર રહે છે, પણ હજી સુધી આ બંધનો કાંઈ નિકાલ નથી આવ્યો. ક્યારે આ રસાંગ બંધ થશે? ઉપરથી પાર જબરદસ્ત બનેલી છે, તળિયામાંથી પાણી આવે છે.